નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો આગામી 4 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના ઉત્તર ભાગમાં સર્ક્યુલેશન સક્રિય થયું છે। હજુ પણ આગામી 4 દિવસ ગુજરાતના દરિયાકાંઠે 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। સાથે વીજળીના ચમકારા સહિત હળવાથી ભારે વરસાદી ઝાપટાની અસર પણ જોવા મળશે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 3 દાયકા બાદ પુણેમાં અતિવૃષ્ટિ જોવા મળી છે। 4 વ્યક્તિઓના થયા છે મોત। પુણેમાં 3 દાયકા બાદ અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે। વિનાશકારી વરસાદને કારણે 4 જણે જીવ ગુમાવ્યા છે। આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સ્કૂલ, કોલેજો અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે। ખડકવાસલા ડેમમાંથી પાણી છોડાતા સ્થિતિ હજુ પણ વણસી રહી છે। પુણે નજીક તમહીની ઘાટમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 22 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયાને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થયેલો જોવા મળ્યો છે। એક તરફ ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ રાજકોટમાં સિઝનલ બીમારીના કેસોમાં પણ વધારો થયો છે। શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી તેમજ ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, કોલેરા અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ધસારો જોવા મળી રહ્યો છે। જોકે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું હોસ્પિટલના મીડિયા કોઓર્ડિનેટરે ડોક્ટર હેતલ ક્યાડાએ જણાવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યભરમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે। રાજ્યભરમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ કરતાં 28% વધુ વરસાદ નોંધાઈ ગયો છે। હવામાન વિભાગે સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। ભારે વરસાદને કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગઈકાલે શુક્રવારે પણ શાળાઓ બંધ રહી હતી। વડોદરામાં વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી પર જોવા મળી છે। શુક્રવારે પણ શાળાઓ બંધ હતી। ડીઈઓએ પરિપત્ર બહાર પાડીને આદેશ કર્યો હતો। વિશ્વામિત્રી નદીની આસપાસની સ્કૂલો તેમજ પાણી ભરાયેલ વિસ્તારમાં આવેલી સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી। પૂરથી પ્રભાવિત ન હોય તેવી સ્કૂલો ચાલુ રાખી શકાશે। પૂરગ્રસ્ત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓની હાજરીનો આગ્રહ ન રાખવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત જોવા મળ્યો છે। બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં ઘટાડા બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સતત ત્રીજા દિવસે પણ અમદાવાદમાં સોના ચાંદીમાં બજારમાં પીછેહટ જોવા મળી હતી। સોનાના ભાવ 10 ગ્રામના વધુ 500 રૂપિયા તૂટ્યા છે, જ્યારે અમદાવાદમાં ચાંદીના ભાવ કિલો દીઠ વધુ 4000 રૂપિયા ગબડ્યા છે। વિશ્વ બજાર ગબડતા ઘર આંગણે મંદી આગળ વધી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય પાસપોર્ટ પર 58 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી થઈ શકશે। યુકે સ્થિત હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સની રેન્કિંગમાં ભારત મજબૂત બન્યો છે। આ રેન્કિંગમાં ભારતનો પાસપોર્ટ 82મા સ્થાને આવ્યો છે, જેના પછી હવે ભારતીયોને વિઝા વિના 58 દેશોની મુલાકાત લેવાની છૂટ છે। ભારતના પાસપોર્ટને લિસ્ટમાં 82મું સ્થાન આપવામાં આવ્યું છે, જે નાગરિકોને 58 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે, જેમાં ઇન્ડોનેશિયા, મલેશિયા અને થાઇલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે બટાકાના ભાવમાં થયો છે વધારો। હવે બટાકાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ઈટીના એક અહેવાલ મુજબ સરકારને લાગે છે કે દેશમાં બટાકાના ઓછા ઉત્પાદનને કારણે ભાવ ઊંચા રહી શકે છે। સરકાર ભાવ ઘટાડવા માટે વિવિધ પગલાઓ પર વિચાર કરી રહી છે। રિપોર્ટમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકાર પાડોશી દેશ ભૂટાનથી બટાકાની આયાત કરવાની પરવાનગી આપી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, સૌથી વધુ તાપીમાં।
પાછળના કેટલાક દિવસથી મેઘરાજા ગુજરાતને ગમરોડી રહ્યા છે, જે સિલસિલો હજુ પણ યથાવત જોવા મળ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24થી 48 કલાકમાં 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 6.81 ઇંચ વરસાદ તાપીના ડોલવણમાં ખાબક્યો છે. ત્યારબાદ નવસારીમાં 6.5 ઇંચ, જલાલપોરમાં 5 ઇંચ, ગણદેવીમાં 5 ઇંચ, તાપીના સોનગઢમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ જનજીવન ખોરવાઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. લીલા શાકભાજીના ભાવ ધીમે ધીમે વધી રહ્યા છે. મોંઘવારી મુદ્દે સરકાર મૂક પ્રેક્ષક બની હોય તેવું લાગી રહ્યું છે. લોકો ખરીદીમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે. વટાણા 160 રૂપિયા, સરગવો 180 રૂપિયા ભાવે વેચાઈ રહ્યો છે. ટામેટાના ભાવ પણ વધીને કિલોના 120 રૂપિયા થયા છે. આદુના ભાવ પણ 150થી વધુ છે. કોથમીરે પણ સેન્ચુરી વટાવી છે. કોથમીર 100 ગ્રામના 10 રૂપિયાના ભાવે વેચાઈ રહી છે. તુવેરના ભાવ તો કિલોના 250થી લઈને 300 રૂપિયાએ પહોંચી ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે. વરસાદથી પ્રજાને થતી હાલાકી પર ગુજરાત હાઈકોર્ટ લાલઘુમ થઈ છે. ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે લોકો ટેક્સ ભરે છે, તો જેઓ ટેક્સ ભરે છે તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સારી સુવિધા પૂરી પાડવી જોઈએ. રોડ રસ્તા બનાવવા હલકું મટીરિયલ વપરાય છે અને આડેધડ કામગીરીના કારણે ભૂવાઓ પડે છે. બંધારણમાં લોકોને સારું જીવન જીવવાનો અધિકાર બક્ષાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર સામે આવ્યું છે. વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેતા 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ભારે વરસાદને કારણે વડોદરામાં કાંઠા વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે. ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમોએ બચાવ કામગીરી કરી હતી. વડસર, સમા અકોટા ગામ, જલારામનગર, ઝુંપડપટ્ટી સહિતના વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં કાંઠા વિસ્તારમાં રહેતા 4000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.